બનાસકાંઠાથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ચોરોની નજર હવે સોના ચાંદી કે રોકડ પર નહીં પણ સફેદ સોના એટલે કે દૂધ પર પડી છે. હા, તમે સાચું સાંભળ્યું. ડીસા તાલુકાના નવા ગામે મધરાત્રે દૂધ મંડળીને નિશાન બનાવી ચોરોએ મોટો ધાપો મારવાનો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી અનુસાર નવા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અંધારાનો લાભ ઉઠાવી તસ્કરો ત્રાટક્યા હતા. ચોરી કરવા માટે તસ્કરો સાદા ન હતા આવ્યા, સાથે ટેન્કર અને ઇકો કાર લઈને આવ્યા હતા. તસ્કરોએ મંડળીમાંથી અંદાજે 336 લીટર દૂધ, જેની કિંમત લગભગ ₹15,200 થાય છે, તેની ચોરી કરવાનો મોટો પ્લાન બનાવ્યો હતો. કેન ભરીને વાહનમાં મુકાઈ પણ ગયા હતા, પરંતુ કહેવાય છે કે પાપનો ગળો એક દિવસ ભરાય છે. ગ્રામજનોની સતર્કતા અને જાગૃતતા આગળ ચોરીની તમામ મનસૂબા ધૂળધાણી થઈ ગયા. ગામના લોકો જાગી જતા ચોરીનો પર્દાફાશ થયો અને ગ્રામજનો જોતા જ તસ્કરોનું હોશ ઉડી ગયા. પકડાઈ જવાની ડરે તસ્કરો દૂધ ભરેલા કેન, પોતાની ઇકો કાર અને ટેન્કર બધું જ ઘટના સ્થળે છોડી અંધારામાં ભાગી છૂટ્યા. સમગ્ર મામલે મંડળીના ચેરમેન દ્વારા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી ફરાર તસ્કરોને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હવે જોવું એ રહેશે કે પોલીસે દૂધ ચોરો સુધી ક્યારે પહોંચે છે. મહેનતથી કમાયેલું દૂધ છાશ બનીને નવડાવે, પણ ચોરીનું દૂધ ખાલી હાથે ભાગવા પર મજબૂર કરે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી.